હેલો એવરીવન, આજે હું તમારી સાથે શેર કરીશ ટ્રેડિશનલ સ્વીટ અમૃત પાક. આ સ્વીટ ઘરમાં રહેલી 4 થી 5 વસ્તુઓથી બનીને તૈયાર થઈ જાય છે, પણ એને બનાવવાની મેથડ દરેકના ઘરમાં અલગ અલગ હોય છે. આજે હું તમને મારા ઘરની મેથડથી અને અમૃત પાકને ફર્સ્ટ ટ્રાયલમાં જ એકદમ સોફ્ટ અને ટેસ્ટી બનાવશું. સિમ્પલ રેસીપી છે, તો ચલો બનાવવાનું શરૂ કરીએ. ટ્રેડિશનલ અમૃત પાક બનાવવા માટે સૌથી પહેલાં ઇન્ગ્રીડિયન્ટ્સનું માપ જોઈ લઈએ. તો મેઝરમેન્ટ માટે ઘરમાં રહેલી કોઈ પણ એક વાટકીને સેટ કરી લો. એ જ વાટકીનું માપ લઈને 2 વાટકી સૂજી લીધી છે. તો અહીંયા આપણે ફાઇન વેરાયટીવાળી સૂજી કે રવાનો યુઝ કરવાનો છે. ઘરમાં જાડો રવો હોય તો એને મિક્સી જારમાં પીસીને ઝીણો કરી લો. હવે મેં સૂજીથી અડધું એટલે કે 1 વાટકી બેસન લીધો છે. સાથે જ બેસનથી અડધો એટલે કે અડધો કપ મેંદો લીધો છે અને 1 વાટકી ઘી લીધું છે. એ જ વાટકીને માપીને 1 વાટકી ખાંડ લીધી છે. અહીંયા ખાંડ આપણે સૂજીથી અડધી લેવાની છે. હવે મેં અહીંયા હેવી બોટમવાળું પેન લીધું છે. એમાં ઘીને એડ કરી લેશું. એમાંથી થોડું ઘી બચાવીને રાખશું. સૂજી શેકાઈ જાય પછી આ ઘીને એડ કરવાથી સૂજી ફ્રોથી એટલે કે જાળીદાર ટેક્સચરમાં આવી જશે. ઘીને મેલ્ટ કર્યા વગર લીધું છે. જો તમે ઘીને મેલ્ટ કરીને લઈ રહ્યા હો તો 1 + 1/4 કપ એટલે કે સવા કપ જેટલું ઘી લેવાનું છે. 1 મિનિટમાં જ ઘી સારી રીતે ગરમ થઈ ગયું છે, તો એમાં 2 કપ સૂજી એડ કરી લઈએ. ઘીમાં એને સારી રીતે શેકી લઈએ. શરૂઆતમાં સૂજી બધા જ ઘીને એબ્ઝોર્બ કરી લેશે, પણ જેમ જેમ આપણે એને શેકતા જશું એમ એમાંથી ઘી રિલીઝ થવા માંડશે. આ સ્વીટ બનાવતી વખતે શરૂથી લાસ્ટ સુધી ગેસની ફ્લેમ આપણે મીડિયમ જ રાખવાની છે. જો આપણે હાઈ ફ્લેમ પર કરશું તો આ સ્વીટ બરાબર નહીં બની શકે. સાથે જ સૂજીને શેકવાના ટાઈમે ચમચાથી કન્ટિન્યુઅસ ચલાવતા રહેવાનું છે, જેથી દરેક સાઈડથી સારી રીતે શેકાઈ જાય. લગભગ 5 થી 7 મિનિટ થઈ ગઈ છે. સૂજી સારી રીતે શેકાઈ ગઈ છે. ઉપરથી હલકી ગોલ્ડન થવાની સાથે એનો દાણો આ રીતે ફૂલી ગયો છે. હવે આ પોઈન્ટ પર બચાવીને રાખેલું ઘી એડ કરશું અને એને સૂજીની સાથે સારી રીતે મિક્સ કરી લેશું. તો હવે તમે જોઈ શકો છો કે સૂજીમાં એક જાળીદાર ટેક્સચર આવી ગયું છે. ટોટલ અહીંયા 8 થી 10 મિનિટ થઈ ગઈ છે. ઘી પણ સેપરેટ થવા માંડ્યું છે. તો આ પોઈન્ટ પર 1 કપ બેસન એટલે કે ચણાનો લોટ યુઝ કરશું. સૂજીની સાથે બેસનને એડ કરવાથી એક નટી ફ્લેવર આપશે અને અમૃત પાકનો ટેસ્ટ ઓર વધારશે. સૂજીની સાથે બેસનને પણ સારી રીતે શેકી લેશું. બેસન જે છે એ સૂજીની સાથે સારી રીતે શેકાઈ જાય છે. શરૂઆતમાં બેસન પણ સૂજીની જેમ જ બધું જ ઘી એબ્ઝોર્બ કરી લેશે, પણ શેકાયા પછી ઘી પણ બધું રિલીઝ થવા માંડશે. બેસનને શેકતી વખતે ગેસની ફ્લેમને મીડિયમ જ રાખશું. બેસનને શેકતા મને 3 થી 4 મિનિટ થઈ ગઈ છે. કલર પણ પહેલાંથી ચેન્જ થઈ ગયો છે. તો હવે એમાં અડધો કપ મેંદો એડ કરશું અને એને પણ સારી રીતે શેકી લેશું. મેંદાને એડ કરશું કે તરત જ એમાં આ ટાઈપના બબલ્સ થવાના ચાલુ થઈ ગયા છે. મીન્સ એ આપણા મિક્સચરને બાઇન્ડિંગ પણ દેશે અને એની સાથે સોફ્ટનેસ પણ આપશે. અહીંયા આપણે જે મેંદો યુઝ કર્યો છે એનાથી અમૃત પાકમાં સોફ્ટનેસ ખૂબ જ વધી જશે. તમારે જો મેંદો યુઝ ના કરવો હોય તો અડધો કપ માવો પણ યુઝ કરી શકો છો. અમૃત પાક બનાવવા માટે બધા જ લોટને શેકવાની પ્રોસેસ છે ખૂબ જ મહત્ત્વની છે. આપણા લોટ સારી રીતે શેકાયા હશે તો જ અમૃત પાક ટેસ્ટી બનશે. થોડી જ વારમાં અહીંયા આનું ક્રમ્બલી ટેક્સચર આવવા માંડ્યું છે અને સારી રીતે મિક્સ થઈ ગયું છે. તો એને ગેસ પરથી ઉતારી લેશું અને હલકું ઠંડુ થઈ જાય ત્યાં સુધી ચલાવશું. હવે એમાં 1 ટીસ્પૂન જેટલો એલચીનો પાવડર એડ કરશું અને સારી રીતે મિક્સ કરી લેશું. હવે અમૃત પાક માટે ચાસણી બનાવી લઈએ. એક કડાઈમાં 1 વાટકી ખાંડ એડ કરશું. અડધો કપ જેટલું પાણી એડ કરશું. અહીંયા આપણે પાણીનું મેઝરમેન્ટ ખાંડથી ઓછું લેવાનું છે. સાથે એ વાતનો જરૂરથી ખ્યાલ રાખો કે ખાંડને આપણે મીડિયમ ટુ લો ફ્લેમ પર જ મેલ્ટ કરવાની છે. હાઈ ફ્લેમ પર કરશું તો પાણી છે એ જલ્દીથી બળી જશે અને ખાંડ મેલ્ટ નહીં થાય. તો લગભગ 3 થી 4 મિનિટ થઈ ગઈ છે. આપણી ખાંડ એકદમ સરસ રીતે મેલ્ટ થઈ ગઈ છે. પણ આપણે અહીંયા ખાંડની એક તારની ચાસણી બનાવવાની છે. આપણે વધારે તારવાળી ચાસણી નહીં બનાવીએ, નહીંતર અમૃત પાક છે એ વધારે હાર્ડ થઈ જશે. 3 મિનિટ થઈ ગઈ છે અને આ જે સિરપ છે એનું મિક્સચર હલકું ઘટ્ટ થઈ ગયું છે. ચમચામાં લઈને હાથોની આંગળીઓથી ચેક કરશું તો તમે જોઈ શકો છો કે એક તાર થઈ રહ્યો છે. મીન્સ આપણું જે સિરપ છે એ અમૃત પાક માટે એકદમ પરફેક્ટ રેડી થઈ ગયું છે. તો ગેસની ફ્લેમને બંધ કરી લેશું. તૈયાર કરેલું આ સુગર સિરપ આપણે સૂજીના મિક્સચરમાં એડ કરતાં પહેલાં આ રીતે ઠંડુ કરી લેશું. આ સ્ટેપ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. સિરપને હલકું ઠંડુ કર્યા બાદ નાખવાથી આ જે પાક છે સારી રીતે સેટ થઈ જાય છે. સારી રીતે મિક્સ કરી લેશું. શરૂઆતમાં તમને આ પાકનું મિશ્રણ થોડું લૂઝ લાગશે, પણ જેમ જેમ એને મિક્સ કરતા જશું તેમ તેમ એ ઘટ્ટ થતું જશે. લગભગ 2 મિનિટમાં જે પહેલાંથી સારું એવું ઘટ્ટ થઈ ગયું છે. હવે આ મિશ્રણને સ્પ્રેડ કરવા માટે
પ્લેટને મેં પહેલેથી જ ઘીથી ગ્રીસ કરી લીધી છે. એમાં અમૃત પાકના મિક્સચરને એડ કરી લેશું અને સ્પેચ્યુલાના હેલ્પથી એક સમાન લેવલમાં કરી લેશું. હવે એના ઉપર થોડાક બદામના ટુકડા સ્પ્રિંકલ કરી લેશું. તમને પસંદ હોય તો પિસ્તા અથવા કાજુના નાના નાના પીસીસ કરીને પણ સ્પ્રિંકલ કરી શકો છો. હવે એક વાટકીની હેલ્પથી એને પ્રેસ કરી લઈએ જેથી પાકમાં સારી રીતે સ્ટીક થઈ જાય. હવે આ પાકને ફક્ત 15થી 20 મિનિટ માટે સેટ થવા માટે મૂકી દઈએ. અહીંયા આ પાકને સેટ થવામાં ઓછો ટાઈમ લાગે છે. 10 મિનિટ થઈ ગઈ છે તો આ પાક સેટ થઈને પહેલાંથી થોડો હાર્ડ થઈ ગયો છે. તો નાઈફની હેલ્પથી કટ લગાવી લેશું અને આપણે પૂરું એને ઠંડુ નથી થવા દેવાનું. થોડો સેટ થઈ જાય પછી એમાં કટ લગાવશું. મેં અહીંયા બધા જ કટ લગાવી લીધા છે. હવે એક પીસને આપણે ડિમોલ્ડ કરીને જોઈએ. એકદમ સરસ રીતે આ પાક બનીને તૈયાર થયો છે. હાથેથી તોડશું તો અંદરથી એકદમ સોફ્ટ છે. તો આ રીતે એકવાર અમૃત પાક બનાવીને રેડી કરજો. બધાને ખૂબ જ પસંદ આવશે. થોડીક વાતનો ખ્યાલ રાખીને અમૃત પાક બનાવશો તો પહેલી જ વારમાં પરફેક્ટ બનશે. તો આજનો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો પ્લીઝ એક સ્માઇલ સાથે વિડીયોને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ના ભૂલશો. જલ્દીથી ફરી મળીશ નવા વિડીયો સાથે. ટિલ ધેન ટેક કેર એન્ડ સ્ટે હેલ્ધી.